નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ આપણે આજના મુખ્ય સમાચાર. રાજુલા શહેરમાં આવેલ જય ભૂતળા દાદા ગ્રુપ દ્વારા આ ગ્રુપના યુવાનો દ્વારા એક અનોખું કાર્ય કરવામાં આવ્યું અને આ કાર્યને લોકોએ બિરદાવ્યું. રાજુલા શહેરમાં આવેલ જય ભૂતળા દાદા ગ્રુપના યુવાનો દ્વારા એક સેવાકીય કાર્ય કરવામાં આવ્યું. આ ગ્રુપ છેલ્લા 3 વર્ષથી સેવાકીય કાર્યો કરી રહ્યું છે. આ ગ્રુપમાં અંદાજિત 20 જેટલા યુવાનો કાર્ય કરી રહ્યા છે, જેમાં રાજુલા શહેર સહિત અલગ અલગ વિવિધ ગામના યુવાનો આ ગ્રુપ સાથે સંકળાયેલા છે. આ ગ્રુપ દ્વારા એક ખાંભા ગામના પરિવારની દીકરીને તેના પિતા ન હોવાથી તેમના પિતા 17 વર્ષથી ગેરહાજર હોય ત્યારે આ યુવાનોએ આ દીકરીને પરણાવવાનું બીડું ઝડપ્યું અને જવાબદારીપૂર્વક આ ગ્રુપ દ્વારા આ દીકરીના લગ્ન પ્રસંગ ધામધૂમથી કરવામાં આવ્યા. લીલિયા ગામના એક યુવાન સાથે આ દીકરીને પરણાવવામાં આવી અને આ યુવાનને પણ માતા ન હોવાનું આ ગ્રુપ દ્વારા જાણવા મળ્યું. ત્યારે દીકરીને પિતા અને પરણનાર યુવાનને માતા ન હોવાથી આ બંનેના પરિવારના તમામ સભ્યો આ પ્રસંગે હાજર રહેલા અને સાથે સાથે આ ભૂતળા દાદા યુવા ગ્રુપ દ્વારા ધામધૂમથી અને હિન્દુ શાસ્ત્રક વિધિ મુજબ આ લગ્ન સંપન્ન કરવામાં આવ્યા. તેમજ સાથે સાથે આ દીકરીને ઘરની અંદર જરૂરિયાત તમામ ચીજ વસ્તુઓ જેમ કે ચમચીથી લઈ અને જરૂરિયાત મુજબની તમામ વસ્તુઓ આ ગ્રુપના માધ્યમથી આ દીકરીને એક કરિયાવર તરીકે આપવામાં આવ્યું. ત્યારે પ્રસંગ કરવો એ ખૂબ જ અઘરી વાત છે, પરંતુ આ પ્રસંગ પૂરો થયા પછી કહેવાય છે ને કે દીકરીની વિદાય ખૂબ જ કપરી હોય છે. નમસ્કાર, જય ભૂતળા દાદા. અમે ભૂતળા દાદા યુવા ગ્રુપ ચલાવીએ છીએ. આ અમારું ભૂતળા દાદા યુવા ગ્રુપ છે અને રાજુલા તાલુકામાં અને આજુબાજુના એરિયામાં અમે દરેક જરૂરિયાતમંદ જે પણ કોઈ હોય છે એવો સેવાકીય પ્રવૃત્તિવાળું ગ્રુપ ચલાવીએ છીએ કે કરિયાણા કીટ આપીએ છીએ, પછી કોઈ બાળકોને ભણવામાં મદદ એ રીતના કરીએ છીએ. અને આજનો આ જે પ્રસંગ છે એમાં એક જરૂરિયાતમંદ દીકરી છે જે ખાંભા ગામની દીકરી છે અને બેનનું નામ છે ખુશાલીબેન. અને ખુશાલીબેન જે છે એને એના પપ્પા ગુજરી ગયા અને 17 વર્ષ થઈ ગયા છે અને એકદમ જરૂરિયાતમંદ દીકરી છે. તો અમારા ગ્રુપનો ધ્યેય એવો છે કે સેવા, માનવ સેવા એ જ પ્રભુ સેવા. તો આજે આ દીકરીનું લગ્ન અમારું એક ભૂતળા દાદા યુવા ગ્રુપ અમે સૌ મળી અને એક આયોજન કર્યું છે સેવાકીય પ્રવૃત્તિ તરીકે. બસ એ સાથે જય ભૂતળા દાદા. જય ભૂતળા દાદા. મિત્રો, હું ભૂતળા યુવા ગ્રુપમાંથી આવું છું. આ બધું મારું ગ્રુપ છે ને અમે લોકોએ 26મી જાન્યુઆરી ગઈને આગલે વર્ષ અમે લોકોએ મારા છોકરાનો બર્થડે હતો તો મેં એવું નક્કી કર્યું હતું કે ભાઈ મારે બર્થડેની પાર્ટી નથી કરવી, કે બર્થડેમાં પૈસા નથી મારે કેકના બગાડવા. તો અમે લોકોએ એવું નક્કી કર્યું કે અમારે કોઈ પણ ગરીબ લોકો એની કરિયાણા કીટની જરૂરિયાતમંદ હોય એને પૂરી પાડવાની છે. અમારા છેલ્લા 1 વર્ષ દિવસ છે, અમારે વર્ષ દિવસ હમણાં 26મી જાન્યુઆરી પૂરું થયું છે ને પછી અમે બેનના લગ્નનું કાર્ય કરી રહ્યા છીએ. તો મારું બધાને એવું કહેવું છે કે મિત્રો, જે કાંઈ તમે પાર્ટીઓ કરો છો, કંઈ પણ બર્થડેમાં આમાં તેમાં એ ફાલતુ ખર્ચા ન કરો. આ કોઈ પણ લોકો ગરીબ લોકો એની મદદ કરો, એવું મારું કહેવું છે. જય ભૂતળા દાદા. દર્શક મિત્રો, આપણે આ લગ્ન પણ જોયા અને સાથે સાથે આ જય ભૂતળા દાદા ગ્રુપના યુવાનોએ શું કહ્યું તે પણ આપણે જોયું. પરંતુ કહેવાય છે મિત્રો કે દીકરીની વિદાય ખૂબ જ અઘરી હોય છે, ખૂબ જ કપરી હોય છે. ત્યારે જ્યારે આ વિદાયનો સમય આવ્યો ત્યારે વિદાય સમયે આ દીકરીના પિતા ન હોય અને પિતા તુલ્ય જ્યારે આ યુવાનોએ આ કાર્ય કર્યું હોય ત્યારે આ તમામ યુવાનો દ્વારા જે એમના દૃશ્યો સર્જાયા તે કદાચ આપણે પણ નહીં જોઈ શકીએ.
બસ